આવીને કહી ગયા, પણ હવે થોડું જ કહીશ. ઈચ્છા શક્તિ જ્યારે તમારી પ્રબળ હોય અને વાત તમારી સાચી હોય તો કોઈના બાપનો દેન નથી કે આપણી વાત કોઈ માની ન શકે. અને માત્ર ખેડૂત તરીકે નહીં, આજે કોરામાં આપણે કપાસિયા સોંપીને આવ્યા છીએ એટલે અહીંયા આવી શકીને બોલી શકી. અને વાત ઈ હજી અવાજ મોડો છે, કિસાનનો અવાજ નથી. જય જવાન જય કિસાન. આ અવાજ ગાંધીનગર નહીં દિલ્હી સુધી પહોંચશે ને તો આપણે આ સફળ થશું. जय किसान जय जवान जय किसान. गली गली में शोर है, गली गली में शोर है, गली गली में शोर है, अदानी चोर है. बोलो बताए अजी एक बार, गली गली में शोर है. મારે તો એટલું કહેવાનું છે કે આપણે ઉપવાસના બધા પ્રયાસો કરી લીધા, સરકારને આપણી વાત પહોંચાડવા બધા તમામ પ્રયાસો કરી લીધા, પણ આપણી કોઈ વાતનો આજ સુધી હજી નિકાલ આવ્યો નથી. હવે બેટો ભાઈઓ બહેનો બધાય ઘણું બધું કહી દીધું. આપ સૌ જાણો છો આપણે ખેડૂતના દીકરા છીએ. અહીંયા બધા જે એવા વકીલો પછી હે, પેલા ખેડૂતના દીકરા હે. આ બધાને પાણી વાગતા આવડે હે, ટ્રેક્ટર હાંકતા આવડે હે, પાવડો હાંકતા આવડે હે. તો આ જે આપણું આંદોલન ચાલી રહ્યું હોય એને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. અને આપણી સાથે મોરબી જિલ્લાના પાટીદાર લીગલ સેલના તમામ એડવોકેટો, ટંકારાના બધા એડવોકેટો ખુલ્લું સમર્થન આપીએ છીએ. જે મોરબી મુકામે મોરબી જિલ્લાના તમામ એડવોકેટ મોરબી જિલ્લાના જે આવેલ છે એમના વતી પ્રતિનિધિત્વ કરે છે. જેતપરના આ ખેડૂત આંદોલનને પાટીદાર સેલનું સંપૂર્ણ સમર્થન છે. હું તમને બધાને કહેવા માંગુ છું કે જય જવાન જય કિસાન. ખેડૂત મિત્રો, મોરબી જિલ્લાના ખેડૂત મિત્રો, આ છાવણીમાં બેઠેલા ખેડૂત મિત્રો સરકાર સામે હિંમત બતાવીને આંદોલનમાં લડી રહ્યા છે, તેના માટે આપણે જોરદાર તાલીથી વધાવીએ.